यशोदा ये वैकुंठ उदारी वाले वैकुंठ उदारी कार्य मर्दन कीरा कार्य मर्दन कीरा गायो निचारी सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायस्तनो हरि सर्वमङ्गल्यमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके वासुदेवाय। ॐ नमो भगवते 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 वासुदेवाय। इष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपाल भवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरह कातर आजुहावः। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि।
यदनुग्रहतो जन्तु सर्वदुःखातितो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् चिन्तासन्तानहन्तारो यद्पादाम्बुजरेणवः स्वीयानन्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोलो श्री द्वारिकाधीश की जय, श्री भागवत भगवान की जय हो। सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी। 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 ममतामयी करुणामयी 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 हे मातृरूप महेश्वरी। जगजीवनी संजीवनी जगजीवनी संजीवनी समस्त जीवनेश्वरी समस्त जीवनेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप
मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी कृपालिनी जगतारिणी कृपालिनी जगतारिणी प्रतिपल भुवन हृदयेश्वरी प्रतिपल भुवन हृदयेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप ममतामयी करुणामयी हे मातृरूप महेश्वरी ममतामयी करुणामयी हे मातृरूप महेश्वरी तमहारिणी शुभकारिणी तमहारिणी शुभकारिणी तमहारिणी शुभकारिणी तमहारिणी शुभकारिणी मनमोहिनी विश्वेश्वरी मनमोहिनी विश्वेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप
बोलो श्री राधा कृष्ण देव की जय, श्री सद्गुरु भगवान की जय। इंद्रस्तदात्मनः पूजां विघ्नाय विहितां नृप, गोपेभ्यः कृष्णनाथेभ्यो नन्दादिव्यचुकोपसः। गणं संवर्तकं नाम मेघानां चान्तकारिणम्, इन्द्रप्राचोदयत् क्रुद्धो वाक्यं चाहे क्षमान्युत। શ્રીમદ ભાગવતજીના ચરણોમાં કોટીવાર વંદન કરી આપ શ્રોતાજનોને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ રામ રામ કરી કાલના કથા સત્રના અંતમાં ભગવાન ગોવર્ધનજીની આપણે પૂજા કરી. શ્રી હરિએ ગોવર્ધન યાગ કરાવ્યો અને ઇન્દ્ર યાગ અળસાવ્યો. અળસાવ્યો એટલે ન થવા દીધો. તો એનો અર્થ એવો નહીં સમજતા કે ભગવાન યજ્ઞના વિરોધી છે, એવું નથી. ભગવાન તો યજ્ઞના મૂળ છે. ભગવાન તો યજ્ઞ ખૂબ કરાવે છે. રાજસુ યજ્ઞ એમણે કરાવેલા, યજ્ઞ પરંપરા એમણે શરૂ કરી. જ્યારે ભગવાન સ્વયં યજ્ઞ છે, ભગવાન યજ્ઞ અવતાર છે, એને યજ્ઞનો વિરોધ ન હોય. કારણ કે યજ્ઞ તો જગતનું મૂળ છે. સંસારનું કોઈ મૂળ હોય તો યજ્ઞ છે. તો યજ્ઞના વિરોધી ભગવાન ન હોઈ શકે. પણ ઇન્દ્રના અભિમાનને નષ્ટ કરવા માટે ભગવાને આ લીલા કરી. બીજું કે વ્યક્તિએ પોતાના કર્મની પૂજા કરવી જોઈએ, આ સંદેશ આપ્યો. આપણું કર્મ એ જ આપણી પૂજા બને. એવું કર્મ કરો કે જેનાથી ભગવાન રાજી થઈ જાય. એવું શુદ્ધ કર્મ કરો. કારણ કે કર્મના જ આટાપાટા છે આ સંસારમાં, જીવનમાં. મારે ને તમારે જે ભોગવવાનું છે એ કર્મ છે. આપણું જ કર્મ એટ પ્રેઝન્ટ તમે વર્તમાનમાં જે કર્મ કરતા હોય સંચિત થાય, ભેગું થાય, અને ભેગું થયેલું પ્રારબ્ધ બને. અને એ જ પ્રારબ્ધ કર્માનુસાર આપણને શરીર મળે. એ જ પ્રારબ્ધ અનુસાર આપણી આજુબાજુ બધા ગોઠવાય. આપણું જ કર્મ આપણી મા બને, આપણું જ કર્મ આપણો બાપ બને, આપણું જ કર્મ આપણી પત્ની, પતિ, પરિવાર, સ્નેહી, સ્વજન, આ બધું આપણું કર્મ આપણી આજુબાજુ ગોઠવાતું હોય છે. તો કર્મો છોડીને તમે ક્યાંય જઈ શકવાના નથી. એટલે ભગવાને કીધું કે કર્મની પૂજા કરો. કર્મની પૂજા એટલે શુદ્ધ કર્મ કરો, પવિત્ર કર્મ કરો. કર્મ કરવામાં બહુ ધ્યાન રાખો. માણસ છે ને કર્મના પોટલા બાંધવામાં ધ્યાન નથી રાખતો, અને પછી ભોગવવાનો સમય આવે એટલે રડતો હોય છે. એની આંખમાં આંસુ આવે છે, એને દુઃખ થાય છે, અરે હું હેરાન થઈ ગયો. પણ વસ્તુતઃ દરેક વ્યક્તિને એના કર્મનું જ ફળ ભોગવવાનું હોય છે. એટલે અમારું શાસ્ત્ર છે એ પોકાર કરી કરીને કહે છે કે કર્મ કોઈને છોડતું નથી. ગમે ત્યારે માણસને કર્મ ભોગવવું જ પડે છે. એટલે અહીંયા એ સાર છે, ભાવ છે કથામાં, કે ભગવાને સ્પષ્ટ આદેશ કર્યો કે જે કંઈ કરો ને પરમાત્મા રાજી રહે એમ કરો. આને કહેવાય ગોવર્ધન પૂજા. આ જ ગોવર્ધનની પૂજા છે. ભગવાને કહ્યું એમ તમામ લોકોએ કર્યું છે, કર્મને શુદ્ધ કર્યા છે. ગોવર્ધન પૂજા કરી. મહારાજ ઇન્દ્રનું અભિમાન તૂટ્યું. અને આપણું અભિમાન કોઈ તોડે નહીં, આપણને ગમે નહીં. આપણી હાજી હા કરે એ ગમે. હમણાં કોઈ આપણો વિરોધ કરે તો આપણને ગમશે નહીં. તો મહારાજ ઇન્દ્રના મનમાં રોષ થયો. ઇન્દ્ર મહારાજે વિચાર્યું મારે વ્રજવાસીઓને પરેશાન કરવા છે. દેખો, ક્રોધને કારણે દેવતાઓની બુદ્ધિ પણ બગડી જાય છે. દેવતાઓની બુદ્ધિમાં પણ રાગ દ્વેષ મળતા નથી. તો આપણા જેવા સામાન્ય મનુષ્યની શું વિશાળ. અને જો રાગ દ્વેષ તમે માણસ બનીને આવ્યા હો, અને રાગ દ્વેષ જો તમારા હૃદયમાં ન હોય, તો તમે જ સંત છો. તમારે ભગવા પહેરવાની જરૂર નહીં, દાઢી જટા વધારવાની જરૂર નહીં. જો હૃદયમાં રાગદ્વેષ ન થતા હોય, તમને કોઈની ઈર્ષા ન થતી હોય, તમને પરમાત્મામાં સાચો અનુરાગ હોય, અને તમે પરમાત્માની સેવામાં રહેવાની ઈચ્છા રાખતા હો, તો તમે જ સંત છો, તમે જ ભક્ત છો. તો એનો અર્થ એ થયો કે રાગદ્વેષ રહિતપણુંને પ્રાપ્ત કરવું ને એ બહુ કઠિન વસ્તુ છે. મનુષ્યને જો
એ કઠિન હોય તો પછી દેવતાઓને પણ એ કઠિન છે. દેવતાઓ રાગદ્વેષને વશ થાય છે અને મહારાજ ઇન્દ્રે રાગદ્વેષને વશ થઈ ક્રોધપૂર્વક સાંવર્તક નામના ગણોને આજ્ઞા કરી કે તમે વ્રજમંડલ ઉપર વરસી પડો. ગણમ આમાં લખે છે ગણમ સાંવર્તકમ નામ. સાંવર્તક નામના મેઘના ગણો છે. મેઘના ગણો એટલે વરસાદના ગણો છે. એ વરસાદને વરસવાની આજ્ઞા કોણ કરે? ઇન્દ્ર કરે છે. દેખો, બે મેઘ છે ને પ્રલયકાલીન મેઘ છે. બે મેઘ પ્રલયકાલીન એટલે પ્રલયના સમયે વરસવાની આજ્ઞા કરે. આ બે મેઘ પ્રલય કરવાનો હોય ને જગતનો ત્યારે વરસે છે. એક સાંવર્તક અને બીજા પુષ્કરાવર્ત. એનો ઉલ્લેખ શિવ પુરાણમાં છે. તો બંને મેઘને આ રીતે વરસાવે છે ભગવાન જ્યારે જગત મટાડી દેવાનું હોય ત્યારે. પણ આજે તો પ્રલયનો સમય નથી આવ્યો. આ તો બદલાની ભાવનાથી મહારાજ ઇન્દ્રે મેઘને આજ્ઞા કરી. બદલાની ભાવના હતી. રોષપૂર્વક એને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. એને એમ કે આ નંદ બાબાનો દીકરો વાચાલ છે, બાલિશ છે, સ્તબ્ધ છે, અજ્ઞાની છે અને આ નંદ બાબાના દીકરાને હું પાઠ ભણાવું. આવી ભાવનાથી એણે સાંવર્તક નામના મેઘના ગણોને વરસવાનો આદેશ કરી દીધો અને મૂષળધાર વર્ષા શરૂ થઈ ગઈ. આપ કલ્પના કરો કે મૂષળધાર વર્ષા શરૂ થાય તો શું દશા થાય વ્યક્તિની. એક ઠેકાણે ઘણો બધો વરસાદ પડી જાય તો જળ પ્રવાહ વધી પડ્યો. મોટી મોટી શિલાઓ તૂટવા લાગી છે. ગામ લોકો બધા હતા વ્રજવાસીજનો પ્રભુને શરણે આવ્યા. ભગવાનનું શરણ લીધા સિવાય તો કોઈ છૂટકો નહોતો. પરમાત્માને શરણે આવ્યા અને ભગવાનને કહે છે કે દેખો પ્રભુ, આ ઇન્દ્રનો માનભંગ તમે કર્યો ને એનું પરિણામ અમને મળી રહ્યું છે એવું લાગે છે. ભગવાને કહ્યું ગભરાશો નહીં, ઇન્દ્રનો માનભંગ આપણે કર્યો નથી. ઇન્દ્રે પોતાનું અભિમાન બતાવ્યું છે. આપણે એનો માનભંગ ક્યાં કર્યો છે? ઇન્દ્ર અભિમાની સ્વભાવના થઈ ગયા છે અને એટલા માટે એમણે આ ચેષ્ટા કરી છે. પણ તમે ગભરાશો નહીં, તમે મારે શરણે આવી જાઓ. ભગવાન કેવું આમાં બોલે છે કે આજથી મેં તમને મારા શરણે લીધા છે. આજથી ભગવાન કહે છે મેં તમને મારા શરણે લીધા છે. તસ્માદ શરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ. હું તમને મારા શરણમાં લઉં છું. હું તમારો નાથ છું. ભગવાન કહે છે મન્નાથમ, તમે મને નાથ માન્યો છે અને મત પરિગ્રહમ, આજથી મેં તમને સ્વીકાર્યા છે. પરિગ્રહ કર્યો છે, મેં તમારો સ્વીકાર્યા છે. આનો અર્થ શું થયો કે અત્યાર સુધી ભગવાને સ્વીકાર્યા નહોતા. શું ભક્તને ભગવાન સ્વીકારવામાં આટલી બધી વાર લગાડતો હશે? ભક્તને ભગવાન સ્વીકારવામાં તમે ભક્તિ કરો છો ભગવાનની, તો તમે જેની ભક્તિ કરતા હો એના શરણે જાઓ છો, તો શું એ તમને સ્વીકારવામાં આટલી બધી વાર લગાડે? તમે રોજ બોલ્યા કરો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે શું? હું તમારે શરણે છું, હું તમારે શરણે છું. તમારે ઘેર હું રોજ આવીને કહું કે ભાઈ હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું, તો એક દિવસ તો તમારું હૃદય પીગળી જ જાય. હા ભાઈ તમે મારા છો, આવો આવો બેસો, તમે મારા છો. એક દિવસ તો બોલવાના જ છો તમે. આજ સુધી ભગવાન બોલ્યા નહોતા કે હે ભક્તજનો, હે ગોપીજનો, હે ગોપજનો, તમે મારા. પ્રભુ બોલ્યા નહોતા, આજે બોલ્યા. આનો અર્થ શું થયો કે યુગોની સાધના કરી. યુગના યુગ વીતી ગયા ભાઈ, કેટલાય જન્મ લીધા હશે અને સાધના કરતા કરતા હવે ભગવાને બધાને કહ્યું કે આજથી તમે મારા છો. મત પરિગ્રહ, મેં તમને સ્વીકાર્યા. જો ભાઈ અત્યાર સુધી વ્રજવાસી છે ને એ પોતે પોતાના તરફથી ગયા હતા ભગવાનને શરણે કે ભાઈ અમે તમારા, અમે તમારા, અમે તમારા. હું તમારી ઘેર આવું ને એમ કહું હું તમારો છું, પણ તમારે કેવું જોઈએ ને હા હા તમે મારા. તમારે પણ બોલવું જોઈએ ને. તો ભગવાન આજ સુધી બોલ્યા નહોતા. વ્રજજનો હતા, ગોપીજનો હતી, ભક્તો હતા, એ બધા બોલતા હતા કે ભાઈ અમે તમારા, હે હરિ અમે તમારા. અને ભગવાનને આપણે કેવું જોઈએ? આપણે ભગવાનને કેવું જોઈએ કે અમે તમારા છીએ. આપણે કોના છીએ? પરમાત્માના છીએ. છોકરો હોય ને મા બાપનો જ હોય ને. છોકરો માવતરનો જ હોય. તો માવતરને કહે કે ભાઈ છોકરો કહે તમે અમારા બા બાપુજી છો, અમે તમારા છીએ, અમે તમારા છીએ. છોકરો કોઈ દી મા બાપનો મટી જાય નહીં. તો છોકરાનું કર્તવ્ય છે એ બોલે, પણ સામે માતા પિતા એમ બોલે કે હા હા તમે મારા સંતાન છો, તમે મારા છો. તો ભગવાન આજ સુધી બોલ્યા નહોતા કે તમે મારા છો, મેં તમને સ્વીકાર્યા. આજ સ્વીકાર્યા ભગવાને.
તમારા તરફથી તમે પ્રભુને શરણે જાઓ તો એને કહેવાય વ્રજજન. વ્રજમાં 3 પ્રકારના લોકો છે. એક વ્રજજન. વ્રજજન એટલે પોતાના તરફથી પોતે શરણે ગયા કે અમે તમારા. હવે બીજા છે વ્રજમાં નિજજન, અને ત્રીજા છે વ્રજજીવન. વ્રજજીવન. વ્રજજીવન કોણ છે? તો કહે છે વ્રજજીવન છે એ ભગવાન કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ ભગવાન વ્રજનું જીવન છે. અને ત્રીજા છે નિજજન. નિજજન કોણ છે? તો કે નિજજન ભગવાને જેને અપનાવ્યા હોય એ નિજજન છે. પરમાત્મા અપનાવે છે જેને. ભગવાન કહે છે કે આજથી તમે મારા. અને બહુ મોટી વાત થઈ ગઈ હો ભાઈ, કે ભગવાન જેને અપનાવે છે એનો અહંકાર મટી જાય છે. ગોપી ગીતમાં ભગવાન ને ગોપીઓ કહે છે કે નિજજનસ્મય ધ્વંસનસ્મિત. નિજજનસ્મય, તમે જેને અપનાવો છો ને પ્રભુ, એની સામે હસો છો. ભગવાને હસવાના બહુ કારણો છે. શા માટે પ્રભુ હસે છે? તમે જેને અપનાવો છો, ભગવાન અપનાવવા ઈચ્છે ને એની સામે હસે છે. અને પ્રભુ જેની સામે હસે ને એનો અહંકાર મટી જાય છે, એનું અભિમાન નષ્ટ કરે છે ભગવાન. અને મટાડવાનું શું છે ભાઈ? આપણે આપણો અહંકાર તો નષ્ટ કરવાનો છે, આપણું અભિમાન તો મટાડવાનું છે. આ સંસારમાં બધા અભિમાનના તો ખેલ છે. આ જે ખેલા થઈ રહ્યા છે સંસારમાં એ બધા અભિમાનને કારણે છે. એટલે ભગવાને પોતે કહ્યું કે આજથી તમે મારા છો, હું તમારી રક્ષા કરીશ. મારા આત્મયોગથી મેં તમને શરણમાં લીધા છે, હું તમારી રક્ષા કરીશ. તમે મારા નિજજન છો, મેં તમને અપનાવ્યા છે. દેખો આ શબ્દ ગોસ્વામીજી માનસમાં લીધો છે, રામચરિત માનસમાં. નિજજન જાની તાહી અપનાવા. નિજજન જાની નિજજન જાની તાહી અપનાવા. નિજજન જાની તાહી અપનાવા. પ્રભુ સ્વભાવ કપી કુલમન ભાવા. પ્રભુ સ્વભાવ કપી કુલમન ભાવા. પ્રભુ સ્વભાવ કપી કુલમન ભાવા. પ્રભુ ભાવ કપી કુલમન ભાવા. નિજ જન જાની તાહી અપનાવા. જન જાની તાહી અપનાવા. તો પોતાનું જાણીને ભગવાને અપનાવ્યા. ભગવાન અપનાવે ને નિજજન કહેવાય. અને એક વખત ભગવાને તમને અપનાવી લીધા એટલે તમે થઈ ગયા પરમ સુખી. જો ભાઈ ભગવાન જલ્દી કોઈને અપનાવતો નથી. યુગો સુધી સાધનાઓ કરો ને પછી ભગવાન અપનાવે છે. આજ આ ગોપ ગોપીજનોને ભગવાને કહ્યું કે તમે મારા છો, તમે મારા છો. અને ચાલો હવે હું તમારી રક્ષા કરીશ. એટલે મુશળધાર વરસાદ થતો હતો છતાંય ભગવાન બધાને લઈ જાય છે ગોવર્ધનના શરણે. આપણે ગોવર્ધનની પૂજા કરીશું, વિનંતી કરીએ અને એની છત્ર છાયામાં આપણે પ્રવેશ કરી લઈએ. ગોવર્ધન આપણી રક્ષા કરશે. અને ભગવાનની લીલા તમે જુઓ, આમાં લખે છે કે ઇત્યુક્ત એકેન હસ્તેન કૃત્વા ગોવર્ધના ચલમ. ઇત્યુક્ત એકેન હસ્તેન, ભગવાન ગોવર્ધનની પાસે આવ્યા બધાને લઈને. અને ભગવાને શું કર્યું? ગોવર્ધનને પ્રણામ કરી અને એકેન હસ્તેન, એક હાથથી ગોવર્ધનને ઉઠાવ્યો. ગિરિરાજને ભગવાને ઉઠાવ્યો અને પછી ધારણ કર્યો પોતાની ટચલી આંગળી ઉપર. કેવી રીતે? દધાર લીલયા કૃષ્ણ. દધાર, દધાર એટલે ધારણ કરવું. લીલા માત્રથી ભગવાને ગોવર્ધનને ઉઠાવ્યો. અને આમાં દ્રષ્ટાંત આપ્યું છે છત્રાકમ ઈવ બાલક. છત્રાક એટલે છત્રી.
जैसे छोटा सा बच्चा छाते को धारण कर लेता है, આવું લખે છે વ્યાસજી. જૈસે છોટા સા બચ્ચા છાતે કો ઉઠા, નાનકડું બાળક આમ છત્રી કેમ ઉપાડી લે, छत्राकम इव बालक, वैसे भगवान ने गिरिराज को उठाया और भगवान गिरिराज धरण हो गए. बोलो श्री गिरिराज धरण की जय. जो भाई काले भगवान गोवर्धन नाथ बन्या था, आज गिरिराज धरण बन्या છે. કાલે એને ગોવર્ધનનું સ્વરૂપ ધારણ કર્યું હતું, પણ આજે એ ગોવર્ધનને પોતે ઉપાડ્યો. બંને સ્વરૂપમાં અંતર છે. તો કાલે ગોવર્ધન નાથની જે બોલાવી પડે અને આજે ગિરિરાજ ધરણ કહેવું પડે. તો ભગવાન ગિરિરાજ ધરણ થયા છે. અને પછી ગિરિરાજને ઉપાડ્યા પછી આમાં લખે છે કે નીચે ઘણી બધી જગ્યા થઈ ગઈ. ગિરિગર્ત થઈ જાય ને, કોઈ પણ વસ્તુ કે પહાડને તમે ઉઠાવો તો નીચે ખાડો પડી ગયો, નીચે જગ્યા થઈ ગઈ. આમાં લખે છે કે અથાહ ભગવાન અંબ, અથાહ ભગવાન ગોપાન, હે અંબા તાત વ્રજોકસ. વ્રજવાસી જનોને અંબાને, અંબા એટલે માતા યશોદાજીને, આ બધાને ભગવાને કહ્યું કે હવે બધા તમે ગિરિરાજની નીચે આવી જાઓ. ગિરિગર્તસ્સ ગોધના, ગિરિગર્ત, હવે તમે બધા ગિરિરાજની નીચે પધારો. ભગવાને આવો આદેશ કર્યો. બધા ગિરિરાજને નીચે પધાર્યા છે. ભયંકર વાત વર્ષા થઈ રહી છે, વાયુ વહી રહ્યો છે, વર્ષા થઈ રહી છે. યથાવકાશમ સ ધન સ વ્રજા શુભ જીવિન. દેખો, પરમાત્માને આધારે આ બધાય શરણે છે પ્રભુને, અને આવા જે બધા જ ગોપજનોને ભગવાને હવે અહીંયા ગિરિરાજની નીચે બધા પધાર્યા. તો નીચેથી તો પાણીનો પ્રવાહ આવવાનો છે. ઉપર ભગવાને સુદર્શન ચક્ર મૂક્યો, ગિરિરાજને ધૈર્યો, છત્રી બનાવી દીધી ગિરિરાજની. પણ નીચેનો આજુબાજુમાં વરસાદ પડતો હોય તો નીચે પાણીનો પ્રવાહ આવે ને. એટલે વ્રજવાસી જનોની એવી ભાવના છે કે બલરામજીએ ફરતી કુંડલી મારી, શેષનાગનું રૂપ ધરી, અને બલરામજીએ ગિરિરાજને ફરતી કુંડલી બનાવી કે જેથી અંદર જલનો પ્રવેશ ન થઈ શકે. આ રીતે ગિરિરાજને ભગવાને કેટલા દિવસ સુધી ધારણ કરી નાખ્યો? 7 દિવસ. 7 દિવસ વાયુ વર્ષા થતી રહી અને 7 દાડા સુધી વીક્ષમાણુ દધાવદ્રી સપ્તાહમના ચલત પદાર્થ. 1 સપ્તાહ સુધી ભગવાને પોતાનું ચરણ ત્યાંથી હટાવ્યું નહીં. દેખો, એમને મેને ભગવાન નથી કહ્યા. પરમાત્માને પોતાનું ભગવત તત્વ સિદ્ધ કરવું પડે છે, પોતાની ભગવત્તા સિદ્ધ કરવી પડે છે. એટલે આપણે એને ભગવાન માન્યા છે કે 7 દાડા સુધી એને ગોવર્ધનને ધરી રાખ્યો. હવે એ ઉંમર કેવડી હતી એમની? એ સમયે 7 વર્ષની. 7 વર્ષના ભગવાન હતા એ વખતે. દેખો, ભગવાન 7 વર્ષના હોય તો ભગવાન છે. ભગવાન 6 દિવસના હોય તો પૂતનાને મારે છે. 108 દિવસના હોય તો શક્ટાસુરનો વધ કરે છે. ભગવાન 5 કે 6 વર્ષના હોય, કુમાર અવસ્થામાં બકાસુરનો વધ કર્યો, અઘાસુરનો વધ કર્યો, ભગવાને શક્ટાસુરનો વધ કર્યો. તો આ બધાનો વધ ભગવાને કુમાર અવસ્થામાં કર્યો છે. તો એ જ પરમાત્માનું ભગવત તત્વ તમને સિદ્ધ થાય છે આપણી સામે. અને એટલા માટે ભગવાનની જે લીલા છે એ અલૌકિક છે. તો 7 દાડા સુધી ગિરિરાજ ભગવાને ધરી રાખ્યો. અને પછી જ્યારે વાત વર્ષા મટી ગઈ, મહારાજ ઇન્દ્રનું અભિમાન ઉતર્યું અને ઇન્દ્ર ભ્રષ્ટ સંકલ્પ થયા. ભ્રષ્ટ સંકલ્પ એટલે ઇન્દ્રનો સંકલ્પ સિદ્ધ ન થયો, એટલે એને પસ્તાવો થયો ભારોભાર. એને થયું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. એટલે મહારાજ ઇન્દ્રે ભગવાન પાસે આવવાની તૈયારી કરી ક્ષમા માગવા માટે. બીજી બાજુ વાત વર્ષા શાંત થઈ, વાયુ શાંત થઈ ગયો, વર્ષા શાંત થઈ. એટલે ભગવાને બધાને કહ્યું, ચલો બધા ગિરિરાજ નીચેથી બહાર નીકળો. અને ગિરિરાજ નીચેથી બધાને બહાર નીકળવાનું કહેતા ગિરિરાજ નીચે મૂક્યો અને જેમ હતો એમ સ્થાપી દીધો. જેમ હતો એમ, આવું આમાં લખ્યું છે સ્પષ્ટ. ભગવાનપી તંક્ષેલમ સ્વસ્થાને સર્વવત પૂર્વવત પ્રભુ. ભગવાનપી તંક્ષેલમ,
ભગવાને એ શેલને, શેલ એટલે પહાડ, ગિરિરાજને, એ ગિરિરાજને સ્વસ્થાને પૂર્વવત પ્રભુ, સ્વસ્થાને જેમ એના ઠેકાણે હતો એમ ભગવાને પધરાવી દીધો, પાછો સ્વાસ્થ્ય આપી દીધો. એસા લિખા હૈ. ભગવાન વ્યાસ કી કલમ હૈ. વ્યાસજી લખે છે કે આ રીતે બધા જોતા રહી ગયા. પશ્યતામ સર્વભૂતાનામ સ્થાપયામાસ લીલયા. પશ્યતામ સર્વભૂતાનામ, તમામ ભૂત, તમામ પ્રાણીઓ પરમાત્માની આ અલૌકિક લીલાને જોઈ રહ્યા છે, જોતા રહી ગયા છે, અને ભગવાને ગિરિરાજને સ્થાપી દીધો. તો પરમાત્માનું, શ્રી કૃષ્ણનું આવું અદ્ભુત કરતૂત જોઈ એમનું કર્તવ્ય નિહાળી દરેકના હૃદયમાં પ્રેમનો આવેગ જાગ્યો છે. પ્રેમ વેગા નિર્ભૃતતા વ્રજો કશો યથા સમીયુ પરિરંભણા દિવિહી. તમામ વ્રજવાસીજનો, યશોદાજી, નંદબાબા, બલરામજી બધા પધાર્યા અને ભગવાનની પૂજા કરી. એટલો સ્નેહ ઉમડ્યો અને ભગવાનને બધાએ પોતાના હૃદયે લગાડ્યા છે. શ્રી કૃષ્ણને આલિંગન આપ્યું છે. આમાં લખે છે યશોદા રોહિણી નંદો રામશ્ચ બલિનામ બલ. યશોદા, નંદબાબા, રોહિણી, બલરામજી કૃષ્ણ આલિંગ્ય, શ્રી કૃષ્ણને આલિંગન ભરે છે. તમે કેમ કોઈને માટે રાજી થઈ જાઓ તો એને કેમ ભેટી પડો છો, તમારો સ્નેહ વ્યક્ત કરો છો, એમ ભગવાનને બધાએ ભેટી પડ્યા છે, પ્રભુને આલિંગન આપ્યું છે. ગંધર્વોએ હરિનો યશ ગાયો, આકાશમાંથી ફૂલોની વર્ષાઓ થવા લાગી છે અને ભગવાનનો જય જયકાર થયો છે. તો ભગવાને આ પ્રકારે ગિરિરાજ ધરણ લીલા કરી. આ ગિરધારી લીલા ભગવાને કરીને એની સાથે મીરાબાઈનો સંબંધ છે. મીરાબાઈનો સંબંધ એની સાથે છે, એની માટે મોટી સ્ટોરી છે આખી, એની પૂર્વજન્મની કથા છે. તો મીરાબાઈ જ્યારે પૂર્વજન્મમાં એક ગોપી હતા, એ સમયે ગોપી હતા, માધવી નામના ગોપી હતા, અને એ વખતે આ લીલા જ્યારે ભગવાને કરી ત્યારે એને ભગવાનમાં પ્રેમ થયો, ત્યારે એને ભગવાનમાં સ્નેહ થયો. અને પછી ભગવાને એને ઘણા બધા વર્ષો પછી કલયુગની શરૂઆતમાં મીરા અવતાર ધારણ કરીને ગોપી આવી ત્યારે એને સ્વીકારી. તો આખી લાંબી કથા છે. તો કહેવાનો ભાવ એ છે કે ગિરધારી શું કામ બોલે છે વારે વારે મીરાબાઈ? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મેરે તો ગિરધર ગોપાલ. તો ગિરધર ગોપાલને જ્યારે એને પહેલી વખત જોયા ત્યારે એમાં એને પ્રેમ થયો. દેખો ભાઈ, આ સંસારમાં પ્રેમ કરવા યોગ્ય કોઈ હોય તો ભગવાન છે. પરમાત્માને પ્રેમ કરો, ઈશ્વરને પ્રેમ કરો, ભગવાનને પ્રેમ કરો, અને એને જો પ્રેમ કર્યો હશે ને તો તમે સંસાર તરી જશો ભાઈ. બાકી આ પાંચ ભૂતોનું પૂતળું છે ભાઈ, એ શરીરને પ્રેમ કરવાનું કોઈ ફલ નથી. તમારો સમય તમે વ્યર્થ બગાડો છો. એટલે આપણા શાસ્ત્રો પુકાર કરી કરીને કહે છે કે પરમાત્માને પ્રેમ કરો. ભાગવત કથા તો ભગવાનને પ્રેમ કરવાનું શાસ્ત્ર છે. ભાગવતમાં વારે વારે આ બધી વાતો આવે છે કે ઈશ્વરને પ્રેમ કરો, આને ભક્તિ કહેવાય. આ જ ભક્તિ છે. તો આ પ્રકારે બધા જ ગોપીજનો હવે નંદ બાબાને પૂછે છે કે બાબા, આ આટલું બધું સામર્થ્ય આ નાનકડા બાળકમાં કેમ દેખાય છે? અમને શંકા જાય છે આ તમારો દીકરો છે? અને નંદ બાબાએ બધી હકીકત કહી કે તમને ખબર નથી આ વાતની. એકાંતમાં ગર્ગાચારી આવીને જ્યારે એનું નામ પાડ્યું ને ત્યારે એની કુંડલી બનાવીને કહેલું કે તમારો દીકરો નારાયણ જેવા ગુણવાળો છે, એ સાક્ષાત નારાયણ સમાન પરાક્રમ કરશે, એને સાચવજો. લ્યો, હું તમને આ બધી વાત માંડીને કરું. અને નંદ બાબાએ બધી વાત ગોપજનોને માંડીને કરી કે જેથી લોકોને ભરોસો બેઠો કે અરે આ તો નારાયણ સમાન ગુણવાળા છે. એટલે આ રીતે બધી બહુ સરસ આગળના અધ્યાયમાં આ ચર્ચા કરી છે. અને પછી આમાં સુખદેવજી લખે છે કે હવે ઇન્દ્ર મહારાજાને મનમાં બહુ ક્ષોભ થઈ રહ્યો છે કે ભગવાનની સામે કેમ જવું? પરમાત્માનો એક વખત તમે અપરાધ કર્યો હોય અને ભગવાન તમે કોઈને તમે પરેશાન કરો અને પછી એની સામે તમે કેમ જઈ શકો? તમને શરમ આવે કે ભાઈ મેં આને હેરાન કર્યા ને હવે એની સામે જવું. પણ છતાંય મહારાજ ઇન્દ્રે એમ કહેવાય છે કે ગોવર્ધન પરિક્રમા માર્ગમાં સુરભિકુંડ છે. તમે ગિરિરાજ પરિક્રમા કરો ને, તમે જો ગિરિરાજનો મહિમા આજે પણ હજારો લોકો પરિક્રમા કરે છે. હજારો મણ દૂધનો અભિષેક થાય છે ગિરિરાજને. અને દંડવતી પરિક્રમા કરે છે. મહાપુરુષો દંડવતી એક ઠેકાણે 108 વખત કરે દંડ.
એક ઠેકાણે, વળી પાછું પછી આગળ એક દંડ ભરી દંડવત ભરીને વળી પાછું 108 વખત. આવી રીતે પૂરી જિંદગી વ્યક્તિ આખી જિંદગી પરિક્રમા કરતો રહે છે ગિરિરાજની. તો ગિરિરાજ સાક્ષાત ભગવાન છે. ભગવાન પોતે એ રૂપ ધારણ કરે છે. ભગવાન પોતે એ પહાડને પોતે પોતાના ટચલી આંગળી પર ઉઠાવે છે. એટલે એનો વિશિષ્ટ મહિમા છે. જેમ ચિત્રકૂટમાં ભગવાન 12 વર્ષ રહ્યા એટલે મહિમા છે ચિત્રકૂટનો. ચિત્રકૂટ ભગવાનની પોતાની ભૂમિ છે, પોતાની સાકેત ભૂમિ છે ચિત્રકૂટ. કહેવાનો ભાવ એ છે કે એ મહિમાવંત ભૂમિ છે. ત્યાં જવાથી એને પરિક્રમા કરવાથી તમારું સૌભાગ્ય ખીલે છે, તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો સુરભીકુંડની હું વાત કરતો હતો. સુરભીકુંડ પાસે જ મહારાજા ઇન્દ્રે આવી અને ભગવાનની માફી માગી હતી. અને વ્રજવાસીઓમાં આમાં તો લખ્યું નથી, એનો ઉલ્લેખ નથી કર્યો, પણ વ્રજવાસીમાં એવી ભાવના છે કે મહારાજ ઇન્દ્ર દંડવતી પરિક્રમા કરતા કરતા ભગવાન પાસે આવ્યા. દંડવતી પરિક્રમા કરતા કરતા એટલે દંડવતી પરિક્રમાનો મહિમા છે. તો આ રીતે દંડવતી પરિક્રમા કરતા કરતા ગૌ માતાને આગળ લીધા. અને ગૌ માતાને શું કામ? ગૌ માતાને જોવે તો ભગવાને ક્રોધ ના આવે, ગુસ્સો ના આવે. ગાય માતાને જોવે ને ત્યાં તો હરિને હેત ઉપજે છે. ગાય એટલી બધી પ્રિય છે પરમાત્માને. અને આ રીતે નજીક આવે છે અને પછી સ્તુતિ કરે છે. દેખો, આ સ્તુતિ મંત્રો બહુ સરસ છે. મહારાજ ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસમ પ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. હે ભગવાન, આપ વિશુદ્ધ સત્વ છો. તમારું ધામ તપોમય અને શાંત છે. આ તમામ માયાના પ્રવાહો તમારામાંથી પ્રગટ થયા છે. આ ગુણ પ્રવાહોને તમે પ્રગટ કર્યા છે. તમારાથી આ જગત ચાલી રહ્યું છે. પણ હે હરિ, હું આપને ઓળખી ન શક્યો. મારે આપને શરણે આવવું જોઈએ. પણ હવે મને ખબર પડી કે તમે જગતના નાથ છો. મને ક્ષમા કરો. તમે જ મારા પિતા છો, તમે જ મારા ગુરુ છો, તમે જગત જગદીશ કાલ છો, તમે સર્વ પ્રકારે સર્વ સમર્થ છો પ્રભુ. અને અમારા હિતને માટે આ શરીર તમે ધારણ કર્યું છે. અમારા હિતને માટે, અમારું કલ્યાણ થાય ને એટલે તમે શરીર ધરીને આવ્યા છો. પિતા ગુરુસ્ત્વમ જગતામધીશો દુરત્યય કાલ ઉપાત દંડ હિતાય સ્વેચ્છા તનુભી સમીહસે માનમ વિધુનવન જગદીશ માનિના. હિતાય સ્વેચ્છા, આ સ્વેચ્છા તનુભી શબ્દ છે ને એ ગોસ્વામીજી માનસમાં લઈ લીધો, રામચરિત માનસમાં. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાન રામ જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે લખે છે નિજ ઈચ્છા નિર્મિત તનુ. ભગવાને પોતાની ઈચ્છા અનુસાર શરીર ધારણ કર્યું અને આ રીતે જગતનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા. એટલે ભગવાન જેવું ધારે ને એવું શરીર લઈ શકે છે. એ પોતે પોતાને બનાવે છે. આપણને બનાવનાર કોઈ બીજો છે, આપણને સર્જનાર કોઈ બીજો છે. માતા પિતા દ્વારા મારું તમારું સર્જન થતું હોય છે. જ્યારે ભગવાન માટે એવું નથી. ભગવાન જેવું ધારે એવા પોતે પોતાને બનાવી લે છે. એટલે તો કહે ક્યારેક માછલું બની જાય, ક્યારેક કાચબો બની જાય, ક્યારેક વરાહ બની જાય. એની લીલા તો જો કે એનું સામર્થ્ય કે ભગવાન ક્યારેક નરસિંહનો અવતાર ધારણ કરે કે. અને ભગવાન ગીતામાં પણ બોલ્યા છે હું મને પોતાને સર્જાવું છું. ગીતા પાઠ કરતા હો તમને ખબર હોય તદાત્માનમ સૃજામ્યહમ. આ શ્લોકનો અર્થ શું છે? તદ આત્માનમ સૃજામ્યહમ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે ધર્મની સ્થાપનાને માટે મારે મને પોતાને સર્જાવવું પડે છે. હું મને પોતાને બનાવી લઉં છું. જેવો ધારું એવું રૂપ લઈ લઉં છું.
એ જ વાત અહીંયા ઇન્દ્ર કરે છે કે હિતાય સ્વેચ્છા તનુભિ, અમારા બધાયના હિતને માટે તમે સ્વેચ્છા તનુ ધારણ કરો છો. તનુ એટલે શરીર, તમે સ્વેચ્છા શરીર ધારણ કરો છો. હે પ્રભુ, આપ ઈશ્વર છો, ગુરુ છો, અમે આપને શરણે છીએ. ભગવાને ઇન્દ્રને કહ્યું, દેખો ઇન્દ્ર મહારાજા, મારે તમને કોઈ પરેશાન કરવાનો ઈરાદો નહોતો. આ તો મેં તમારો યજ્ઞ એટલા માટે ન થવા દીધો કે તમને મારું સ્મરણ કાયમ રહે. આપણું અભિમાન જેણે તોડ્યું હોય ને આપણને યાદ બહુ આવે. આપણું અભિમાન કોઈ તોડે ને એનું આપણને સ્મરણ રહે. અને ભગવાન ઈચ્છે છે કે આપણને બધાયને એનું સ્મરણ બનેલું રહે. પરમાત્મા સ્વયં ઈચ્છે છે. જો ભાઈ ઈશ્વરનું સુમિરન તમને ખૂબ થતું હોય તો સમજી લેજો ભગવાને તમારી માથે બહુ કૃપા કરી છે. એ તો આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. આ સંસારનો પ્રપંચ એવો છે ભાઈ, આ માયાનો પ્રપંચ એવો છે કે આપણને હરિ યાદ આવતો જ નથી. આમ ને આમ મેન તમે કેટલાય જીવન ગુમાવ્યા છે, આમ ને આમ કેટલાય જન્મ લીધા છે, પણ પરમાત્મા ઈચ્છે છે કે જીવ મારું સ્મરણ કરતો રહે. એટલે ભગવાન કહે છે કે મદ અનુસ્મૃતય નિત્યમ. હે ઇન્દ્ર, મદ અનુસ્મૃતય નિત્યમ, તમને મારું સ્મરણ રહે એટલા માટે મેં તમારું અભિમાન તોડ્યું છે. અને પછી સુરભી માતાએ કીધું ભગવાનને કે મારે તમારી માથે અભિષેક કરવો છે પ્રભુ. એટલે સોનાના પાટલા ઉપર ભગવાનને બેસાડ્યા અને સુરભી માતા ભગવાન ઉપર ઊભી રહી ગઈ અને એના થનોમાંથી દૂધની ધારા વહી અને ભગવાન ઉપર દૂધનો અભિષેક થયો છે. આ સુરભી માતા છે ને, એને ભગવાને પોતે પોતાના ડાબી કુખમાંથી પ્રગટ કર્યા છે. દેવી ભાગવતમાં આ કથા છે. દેવી ભાગવતના 9મા સ્કંદમાં એવી કથા છે કે વૃંદાવનમાં, ગોલોકધામનું વૃંદાવન, ત્યાં પણ એક વૃંદાવન છે, ત્યાં ભગવાન એક વખત રાસ કરતા હતા. તો રાસ કરતા કરતા ભગવાનને અને ગોપીજનોને દૂધ પીવાનું બંધ થઈ ગયું. ક્ષીરપાનેચ્છા એવું લખે છે ત્યાં. ક્ષીર એટલે દૂધ. ક્ષીરપાનેચ્છા થઈ એટલે તુરત જ ભગવાનની કુખ ફાડી અને એમાંથી ગૌ માતા પ્રગટ થઈ ગઈ, સુરભી માતા. સુરભી માતા પ્રગટ થયા એટલે ભગવાને રાસ મંડળમાં એની પૂજા કરી આ મંત્રથી, ઓમ સુરભ્યય નમઃ. એવો મંત્ર તમે જ્યારે ગાયને રોટલો નાખો, ગાયની પૂજા કરો, ગાયને પરિક્રમા કરો ને, ત્યારે આ મંત્ર બોલજો, ઓમ સુરભ્યય નમઃ. બસ આટલું જ બોલવાનું, ચોથી વિભક્તિ લગાડીને ઓમ સુરભ્યય નમઃ, ઓમ સુરભ્યય નમઃ. આ મંત્રથી રાધા કૃષ્ણે ભગવાને સુરભી માતાની, આજે સુરભી માતા સ્વર્ગમાં નિવાસ કરે છે. અને અહીંનું જે ગોવંશ છે ને આપણું, જેટલી ગાયો એ બધી સુરભીના વંશજો છે. જે કંઈ ગૌધન છે ને આપણું ભૂતલ ઉપર, એ બધા સુરભીના વંશજ છે. સુરભી માતાએ ભગવાનને કહ્યું કે આજે મને મોકો મળ્યો છે, હું તમારી માથે અભિષેક કરીશ. અને આમ ભગવાનને અભિષેક કરી અને ભગવાને ગોવિંદ નામ ધારણ કર્યું છે. અને ત્યાર પછી પ્રભુ પાસેથી વિદાય લે છે. પછીની કથા આમાં લખે છે કે એકાદશી આવી. એકાદશીને દિવસે નંદ બાબાએ ઉપવાસ કરેલો. દ્વાદશીના દિવસે પારણું કરવા માટે નંદ બાબા વહેલા ગયા હશે સવારે, આસુરી વેળામાં, સમયનું ભાન નહીં રહ્યું હોય ઘડિયાળનું, તો 3 વાગ્યા પહેલાં એણે યમુના જળમાં પ્રવેશ કરી લીધો હશે. એટલે યમુનાજીના જે જળના વરુણ ભગવાનના અનુચરો હોય એ નંદ બાબાને એના વરુણ લોકમાં લઈ જાય છે. એવી કથા છે આમાં. તો વરુણ લોકમાં લઈ ગયા તો નંદ બાબા મળ્યા નહીં એટલે ભગવાન શ્રી કૃષ્ણ શોધવા માટે ચાલ્યા. ભગવાન વરુણ લોકમાં પહોંચ્યા એટલે વરુણ ભગવાને સ્વાગત કર્યું પ્રભુનું. પ્રભુ સારું કર્યું, આ બહાને તમે આવ્યા. અમને ખબર નહોતી આ તમારા પિતા છે. અજાણતા મારા અનુચરો તમારા બાપુજીને અહીં લાવ્યા છે, અમને ક્ષમા કરો પ્રભુ. પણ હું તો માનું છું કે તમે મારી માથે કૃપા કરવા અહીંયા આવ્યા છો. આવું વરુણ ભગવાન બોલ્યા છે. અજાનતા મામકેન મૂઢેના કાર્ય વેદિના આનિતોયમ તવ પિતા તદ ભવાન ક્ષંતુમર્હતિ. પ્રભુ મને ક્ષમા કરો, અનુગ્રહ કરો મારી પર. મમાપ્યનુગ્રહ કૃષ્ણ કર્તુમર્હસ્ય શેષદ્ર ગોવિંદ નિયતામેશ પિતા તે પિતૃવત્સલ. એક વાત બહુ સરસ કરી વરુણ ભગવાને
કે તમને તમારા બાપુજી બહુ પ્રિય છે. એ વાત મને બહુ ગમી. વરુણ ભગવાન કહે છે કે તમને તમારા બાપુજી, જેને પોતાના મા બાપ પ્રિય હોય ને એવો માણસ વરુણ ભગવાનને બહુ ગમે છે. જો ભાઈ વરુણ ભગવાનની કૃપા હોય ને તમારી માથે તો તમારી ત્યાં સંતાન થાય. વરુણ ભગવાનની કૃપા હોય ને તો તમારે ત્યાં સંપત્તિ તમને પ્રાપ્ત થાય. સંતાનની પ્રાપ્તિ માટે વરુણની ઉપાસના કરવાના આપણા શાસ્ત્રોમાં વિધાન છે. એટલે અહીંયા કહે છે કે માતા પિતા પ્રત્યે જેને આદર અને સ્નેહ હોય એના ઉપર વરુણ ભગવાન બધી રીતે કૃપા કરે છે. આન પાન દામ ધન આજે જે કંઈ જોઈએ તમારે એ બધું વરુણ ભગવાન તમને આપે છે. તો અહીં વરુણ ભગવાનનો પરાભવ કરી પોતાના માતા પિતાને, પોતાના પિતાને લઈ અને ભગવાન આવ્યા છે ગોકુળમાં, અહીં વ્રજમંડલમાં પધાર્યા છે. અહીંયા આ કથાનો અર્થ શું છે, હેતુ શું છે? તો કે વરુણ ભગવાનનો પરાભવ કર્યો. વરુણ એટલે રસ, રસ, રસનો પરાભવ કર્યો, બહારી રસનો પરાભવ કર્યો. કેવો રસ છે? બહારી રસ. કારણ કે રાસમાં હવે જવાનું છે, હવે રાસની કથામાં જવાનું છે. રાસ પંચાધ્યાય, રાસની કથાના 5 અધ્યાય છે. આના ઉપર તો હમણાં મેં રાજનંદ ગામમાં થોડાક ટાઈમ પહેલા 5 દિવસ કથા સંભળાવી, એકલા 5 અધ્યાય ઉપર, પંચાધ્યાય ઉપર જ. આમાં ગોપી ગીત પણ આવે. 29, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાયોને રાસ પંચાધ્યાય કહેવાય. અને આ ભાગવતનું સંપૂર્ણ સાર છે, આ ભાગવતનો હાર્દ છે. રાસના 5 અધ્યાય આ જ ભાગવતનું ફળ છે. એટલે હવે આ રાસની કથામાં સુખદેવજી ભગવાન લઈ જવા ઈચ્છે છે પરીક્ષિત રાજાને. એટલે એના પૂર્વ ભૂમિકા રૂપે એણે કહ્યું કે મહારાજ, હવે તમારો બહારનો રસ બિલકુલ મટી જવો જોઈએ. દેખો ભાઈ, જેને પોતાનું ભજન સરસ રાખ્યું હોય ને એનું ભોજન નિરસ હોય. જેનું ભોજન નિરસ એનું ભજન સરસ. ખાવા પીવામાં ને હરવા ફરવામાં જો તમારો રસ ન મટે તો તમને ભજન રસ નહીં પડે ભાઈ. ભજનમાં રસ ક્યારે પડે તમને? કે જ્યારે તમને બહારની ખાવા પીવાની રુચિ ઓછી થઈ જાય, હરવા ફરવાની રુચિ ઓછી થઈ જાય તો તમને ભજનમાં રસ પડે, નહીં તો ભજનમાં રસ ન પડે. તો આમાં લખે છે કે બહારનો તમારે રસ ઓછો કરવો પડે તો ભજન સરસ થાય તમારું. અને જો ભજન સરસ કરો તો બહારનો રસ એની મેળે ઓછો થઈ જાય, ભજન સરસ થાય તો ભોજન નિરસ થઈ જાય. તો અહીં બહારનો રસ ઓછો કર્યો છે એ ભાવ અહીંયા છે. એટલે વરુણ ભગવાનનો પરાભવ કરી અને હવે આગળ કરે કહે છે ભગવાન સુખદેવજી મહારાજ કે ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ ગોપીજનોને રાસમંડલમાં, રાસલીલામાં પ્રવેશ આપવાનું જે વચન આપ્યું હતું એ સમય હવે નજીક આવ્યો. એ સમય નજીક આવ્યો. ભગવાન અપી, અહીંથી શરૂઆત છે. ભગવાન અપી તાહ રાત્રિ શરદુત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા. આ કથાનો જ મહિમા છે ભાઈ વિશિષ્ટ. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદની પૂર્વાર્ધની આ 5 અધ્યાયની કથાને રાસ પંચાધ્યાય કહેવાય છે. તો અહીંથી આરંભ થાય છે. ભગવાન પીતઃ રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. ભગવાન અપી તાહ રાત્રિ, શરદ પૂર્ણિમાની રાત્રિ કે શુદ્ધ બનેલા ગોપીજનોને, જીવોને ભગવાને રાસલીલામાં પ્રવેશ આપવાનું વચન આપ્યું હતું એ રાત્રિ નજીક આવી. હવે ભગવાને વિચાર કર્યો કે આ બધા શુદ્ધ જીવોને મારે રાસમાં પ્રવેશ આપવો છે તો મારે મારા મનને બહાર લાવવું પડશે. મારે મારા મનને, દેખો ભાઈ, તમારું મન બહાર હોય તો તમે બીજાની સાથે વાતચીત કરી શકો, વાર્તાલાપ કરી શકો, વ્યવહાર કરી શકો. જો તમે ઊંઘમાં હો તો તમને કંઈ ખબર ન હોય ને. એમ ભગવાન છે ને એનું મન શાંત છે, ભગવાન સમાધિમાં છે.